હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે એક ચાટ બનાવીશું. પાલક પત્તાની ટેસ્ટી ને ક્રન્ચી ચાટ બનાવીશું. તેના પર દહીં, મીઠી ચટણી ને તીખી ચટણી સાથે આપણે તેનો ટેસ્ટ માણીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં પાલકને ધોઈ અને કોરા કપડાથી સાફ કરી બિલકુલ તેના પર પાણી ન રહે એવી રીતે સરસ ચોખ્ખી કરી લીધી છે. અને તેના પાછળની જે ડાળી આવે છે તે પણ કટ કરી અને અલગ રાખી દીધી છે. હવે તેના માટે બેટર બનાવીશું. તો હવે તેમાં આપણે 1 કપ ચણાના લોટને મેં ચાળીને લીધેલો છે. તેમાં 1/8 કપ કોર્નફ્લોર લીધો છે અને અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે. આ માપથી તમે પાલકની કોટિંગ કરવા માટેનું બેટર બનાવી શકો છો. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધું પહેલાં મિક્સ કરી લઈશું અને પછી તેમાં આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને એકદમ પતલું નહીં અને એકદમ થીક નહીં એવું બેટર બનાવીને તૈયાર કરીશું. ધીરે ધીરે પાણી રેડતા જઈશું અને તેનું બેટર બનાવતા જઈશું. તો હવે આપણે પૂરો 1 કપથી વધારે પાણી જશે. તો ધીરે ધીરે પાણી એડ કરવાનું છે અને તેને હલાવતા જવાનું છે. તો સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. પૂરું 1 કપનું પાણી વપરાઈ ગયું છે. હવે આ બેટરને થોડીવાર આવી રીતે ફેટવાનું છે અને ફેટી અને પછી હું તમને બતાવું કે આપણે બેટર કેવું રાખવું. તો ચમચીને કોટ થાય એટલું બેટર આપણે રાખીને તૈયાર કરવાનું છે. તો હવે આપણા પત્તા પણ તૈયાર છે અને બેટર પણ તૈયાર છે. તો ચાલો હવે આપણે તેને તળી લઈએ. તો પત્તાને તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો આપણે 1 ટીપું નાખીને જોઈ લઈશું. તો હજી તેલ થોડું ગરમ થયું નથી. તો 2 મિનિટ તેને થવા દઈશું અને પછી તેમાં આપણે પાલકને બેટર બનાવ્યું છે તેમાં ડીપ કરી અને તરત તેલમાં એડ કરી દઈશું. તો તેલને આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે અને કોટ થાય એવું તરત જ તેમાં એડ કરવાનું છે. એવી જ રીતે આપણે તેલમાં જેટલા સમાય એટલા પાલકને એડ કરી લઈશું. તો ધીરે ધીરે તમારે પાલકને એડ કરી દેવાના છે. તો હવે તેને હાઈ ફ્લેમ પર તળાવવા દઈશું. પહેલાં તરત જ તેને ફેરવી નથી નાખવાના. થોડી વાર પાછળની સાઈડ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે. તો હવે બીજી સાઈડ ગોલ્ડન થઈ ગયા હશે. તો હવે તેને આપણે ફેરવી લઈશું. તો આટલા કડક થાય પછી તમારે તેને ફેરવવાના છે. તો આ પત્તાને આપણે એકદમ ક્રિસ્પી કરવા માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાના છે. તો હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને આપણે નીકાળી લઈશું. એવી જ રીતે આપણે બધા જ પત્તાને આપણે તળી લઈશું અને આ પત્તાની ચાટ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તેની મને કોમેન્ટ કરજો. તો હવે બધી જ આપણી પાલકને તળીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે તેની ચાટ બનાવીશું. સૌથી પહેલાં આપણે પાલકના પત્તા લઈ લેવાના છે જે આપણે તળીને તૈયાર કરી લીધેલા છે. તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે તેના ઉપર આપણે દહીં લઈ લઈશું. દહીંને ફેટી લેવાનું છે અને સરસ એવું તૈયાર કરી લેવાનું છે. તમારે દહીંમાં થોડી ખાંડ નાખવી હોય તો ચાલે. અત્યારે મેં મીઠી ચટણી લીધેલી છે તો દહીંમાં ખાંડ નથી નાખી. ઉપરથી હવે આપણે મીઠી ચટણી લઈ લઈશું અને પછી તેમાં આપણે તીખી ચટણી એડ કરીશું. સાથે જો તમારી પાસે તીખી બુંદી હોય તો પણ તમે તેમાં એડ કરી શકો છો. સેવ પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં મસાલા સિંગ એડ કરીશું. સાથે થોડું ક્રન્ચી હોય તો વધારે મજા આવશે અને દાડમના દાણા એડ કરીશું. તમારે આ ચાટમાં તમને જે કંઈ પણ ભાવે તે તમે એડ કરીને ખાઈ શકો છો. તો હવે ઉપરથી આપણે થોડી ચટણી પણ બીજી એડ કરી દઈશું અને સરસ એવી ચાટ બનાવીને તૈયાર કરીશું. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો આ ચાટ તમે એકવાર ટેસ્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. એન્જોય. થેન્ક યુ.